પૂછવા ધ્યાન તમે ઓલી વર્ષ લીધી હતી એમાં લખ્યું હતું કે ગુરુની બાજુમાં રહેવાનું. તો અમારા માટે જે આચાર્ય ને ભગવાન હોય એ લોકોના તો આટલા બધા શિષ્ય હોય એટલે ઈ ગુરુની બાજુમાં કાયમ હોય. શ્રાવક હોય તો અમારા માટે અમે કેવી રીતે ઇન્ટરપ્રેટ કરીએ? દીક્ષા લઈ લો. આપણે વ્યવહારમાં એકદમ ઊંડા વયા ગયા હોય તો દીક્ષા લેવું ખબર છે ને, તમને ખબર છે તમે દીક્ષિત છો. કેવી રીતે દીક્ષિત છો? આપણે શું બોલીએ? ચત્તારી મંગલમ, ચત્તારી લોગોત્તમા, અને ત્રીજું શું બોલીએ? ચત્તારી શરણમ પવન. 4 શરણ માં હું પ્રવૃજ્જિત થઉં છું. પવજ્જામી નો અર્થ પ્રવૃજ્જિત થાઉં છું એટલે દીક્ષિત થાઉં છું. આપણે કીધું ને એને પ્રવૃજ્જા લીધી, એને દીક્ષા લીધી, બરાબર? તો જે પણ ચત્તારી શરણમ બોલે છે એનું મતલબ અરહંતની શરણમાં હું દીક્ષિત થાઉં છું. જો બૌદ્ધ ધર્મમાં પણ આ પ્રથા છે બોલવાની, પણ એમાં શબ્દમાં ફરક છે. એમાં શું છે? બુદ્ધમ શરણમ ગચ્છામી. સાંભળ્યું છે તમે? બુદ્ધમ શરણમ ગચ્છામી, સંઘમ શરણમ ગચ્છામી. હું બુદ્ધના શરણમાં જાઉં છું, હું સંઘના શરણમાં જાઉં છું. એટલે શરણ ગ્રહણ કરી, એટલે એમના શરણોમાં આવી ગયા એ છે. અને જ્યારે પ્રવૃત્તિત થયા એનો મતલબ દીક્ષિત થયા. એક શરણમાં આવું, એક સરેન્ડર કરવું કે સમર્પણ કરવું, અને એક દીક્ષા લેવી, ફરક છે. ગચ્છામી અને પવજ્જામીમાં ફરક છે. તો જ્યારે આપણે એમ બોલીએ કે ચત્તારી શરણમ પવજ્જામી, તો જેવી રીતે અમે દીક્ષા લીધી છે એવી રીતે તમે પણ દીક્ષા લીધી છે. તો તમે કેવી રીતે દીક્ષા લીધી? મેં તમને એક વખત પહેલા પણ કીધું હતું કે ભગવાન મહાવીર જ્યારે માતા ત્રિશલાના ગર્ભમાં આવે છે, એનો ચમન થાય છે, એના પછી માં 14 સ્વપ્ન જુએ છે. એ 14 સ્વપ્નમાં એક સપનું છે 2 પુષ્પની માલા. તો માલા સ્વપ્નમાં જોઈ તો 2 કેમ જોઈ? એક પણ જોઈ શક્યા તો પણ કામ થઈ જાય. સુગંધિત પુષ્પની માલા 2 જોઈ છે. તો એનો સ્વપ્ન પાઠકને બોલાવીને એ સ્વપ્નનું ફળ શું છે એમ રાજા સિદ્ધાર્થ સ્વપ્ન પાઠકોને બોલાવે છે. એમને માતા તૃષ્ણા બતાવે છે કે મેં આ 14 સ્વપ્ન જોયા છે. પછી સ્વપ્ન પાઠક એનો અર્થ કરે છે કે એ સ્વપ્નનું શું ફળ આવશે. એને સ્પષ્ટ કહ્યું છે કલ્પસૂત્રમાં કે ભગવાન મહાવીર 2 ધર્મની સ્થાપના કરશે. આપણે શું કહીએ? ભગવાન મહાવીરની ધર્મની સ્થાપના કરી, તીર્થની સ્થાપના કરી, સંઘની સ્થાપના કરી, પણ 2 ધર્મની સ્થાપના કેવી રીતે થઈ શકે? તો એનો પણ ખુલાસો કર્યો છે કે આગાર ધમ્મમ અનગાર ધમ્મમ. આગાર ધર્મ અને અનગાર ધર્મ. આગાર ધર્મ એટલે જેમને આગાર રાખ્યું છે, જેમને થોડી છૂટ રાખી છે, એ એટલે ગ્રહસ્થ, શ્રાવક. અને અનગાર ધર્મ જેને છૂટ નથી રાખી, અથવા આગાર એટલે મકાન, ઘર. જેમ ઘરમાં રહે છે એ આગાર, અને જે અનગાર એટલે જેને ઘર છોડ્યું છે એ અનગાર, એટલે જે દીક્ષિત થયા છે. એટલે આગાર અને અનગાર એ 2 ધર્મ છે. આ 2 ધર્મના જે લોકો છે એ શું કહે છે? ચત્તારી શરણમ પવજ્જામી. હું અરહંતની શરણમાં પ્રવૃત્તિત થાઉં છું, સિદ્ધના શરણમાં પ્રવૃત્તિત થાઉં છું. એવી 4 શરણ. 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 4
કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. તો કેવલી પ્રવૃત્તિ ધર્મના શરણમાં હું પ્રવૃત્ત થાઉં છું. તો આપણે ભગવાન મહાવીરના ધર્મમાં દીક્ષિત થયા છે. એટલે કોઈ દિવસ એમ નહીં વિચારતા કે મેં દીક્ષા નથી લીધી. આવ્યું ખ્યાલમાં? તો જે દીક્ષા લે છે એ કોના પાસે દીક્ષા લે? અરહંત, સિદ્ધ, સાધુ, ત્રણ પાસે. સાધુ એટલે આચાર્ય અને ઉપાધ્યાય. તો આચાર્યના સાનિધ્યમાં, એની નિષ્ઠામાં. અને આચાર્ય કોણ? તો જે સમાજને સમયના આગળ લઈ જાય, જે સમય ઉપર નિર્ણય કરે. 100 વખત આપણે કહ્યું હશે કે શાસ્ત્રમાં આમ લખ્યું છે, આ ન ચાલે, ન ચાલે, ન ચાલે. ના 100 વખત કીધી. અને આચાર્ય કહે છે કે નહીં, આ ચાલે છે. એ 100 નાને હામાં બદલાવી શકે છે એ આચાર્ય. જે 100 હાને નામાં બદલાવી શકે છે એ આચાર્ય. તો દેશ, કાળ, પરિસ્થિતિના અનુસાર જે સંઘને પ્રગતિ પથ ઉપર સમયથી આગળ લઈને જાય છે એ કોણ છે? આચાર્ય છે. તો જ્યારે રથ, હવે લંડનમાં પેલા વિક્ટોરિયા ચાલતી હતી ને, એમાં ઘોડા હોય. તો ઘોડા ક્યાં હોય? આગળ હોય કે પાછળ હોય? જે ઘોડાને લઈ જાય છે, જે ઘોડો રથમાં બેસાડીને લોકોને લઈ જાય છે, એટલે જે ઘોડો સંઘના રથને આગળ લઈ જાય છે, ધમ્મ સારહીનમ, જે ધર્મના સારથી છે. તો સારથી ક્યાં બેસે? અને ઘોડાને કોણ ચલાવે? એ સારથી. તો જે ધર્મના સારથી છે, જે આચાર્ય છે, એ આગળ લઈ જાય છે. એ જ્યાં શ્રાવકો ચાલે એના શ્રાવકોના પાછળ નથી ચાલતા. જે શ્રાવકોના આગળ ચાલે છે, જે સમાજથી આગળ ચાલે છે, જેને સમયના પહેલા સમય કેવો આવશે, શું કરવું જોઈએ, એ બધું જેને ખબર છે, જે સમયજ્ઞ છે, એ આચાર્ય છે. અને એનું જેને સાનિધ્ય પ્રાપ્ત થયું. પાસે એટલે શરીરના પાસે નહીં, પણ આત્માના પાસે, વિચારના પાસે, ચિંતનના પાસે, એમને ઉઠાવેલા સમયોચિત નિર્ણય સાથે જે ચાલે છે એ એના શિષ્ય છે. હવે તમે એમના પાસે છો કે નહીં? આચાર્યના? અમે તો છીએ. સિદ્ધના છો ને? અમે તો છીએ યશોજી મહારાજ. થેન્ક યુ વેરી મચ. હાજી. નહીં, ભગવાને 4 તીર્થ, 4 સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ચારેયને સમાન હક્ક આપ્યું છે. મોક્ષના દરવાજા ચારેયને માટે ખુલ્લા છે. અને એટલું જ નહીં, ઉત્તરાધ્યાય સૂત્રમાં એને કહ્યું છે કે સંતિ એ ગેહિ ભિક્ષુહિ ગારથા સંજમ ઉત્તરા. એવા મહત્વપૂર્ણ શ્રાવકો છે કે જે સાધુ કરતા પણ શ્રેષ્ઠ સાધના કરે છે. એટલે તમે કોઈ દિવસ એમ નહીં વિચારતા કે અમે ક્યાંય પાછળ છીએ. અને 7મા ગુણ સ્થાનમાં કોણ જાય છે? સૌથી પહેલી વખત 7મા ગુણ સ્થાનમાં શ્રાવક જાય છે કે સાધુ જાય છે? સાધુ નથી જતા. 6 થી 7માં નથી જતા. અને ગ્રહસ્થ પહેલા સાધુ 5મા ગુણ સ્થાનમાં નથી જતા. 5મા ગુણ સ્થાનમાં રહેલા શ્રાવક દીક્ષા લઈને 6ઠા ગુણ સ્થાનમાં સૌથી પહેલા નથી જતા. એ ક્યાં જાય છે પહેલા? એટલે જ્યારે દીક્ષા લે છે ત્યારે દીક્ષાર્થી જે છે એ દીક્ષાના પહેલા 6ઠા ગુણ સ્થાનમાં જાય. અને દીક્ષા પછી 6ઠામાંથી 5માં આવે. નહીં, સોરી, 7માંથી 5માં આવે. સાંભળ્યું તમે? 5માંથી 6ઠામાં સીધું ના જાય. શ્રાવક સીધું સાધુ નથી થતા. 5મું ગુણસ્થાન શ્રાવકનું, 6ઠું ગુણસ્થાન સાધુનું, અને 7મું ગુણસ્થાન અપ્રમત્ત અવસ્થાનું. તો 5માંથી
સાતવામાં જાય અને પછી સાતમામાંથી છઠ્ઠામાં આવે. આવ્યું ધ્યાનમાં? ઈ સમજ જ પડી, પણ કેમ એવું થાય? હા, ઈ કેમ એવું થાય કે પાંચમામાંથી સીધા સાતમામાં કેવી રીતે જાય? દીક્ષા વખતે દીક્ષાથીના એટલા અપ્રમત્ત ભાવ હોય, ભલે 2 મિનિટમાં હશે, એમાં સાતમા ગુણસ્થાનની સ્થિતિ જે છે અંતર્મૂર્તની છે. તો અંતર્મૂર્ત સુધી રહી નથી શકતા, એનાથી પહેલા જ છઠ્ઠામાં આવી જાય છે. અને છઠ્ઠામાંથી સાતમામાં ગયા હોય તો પણ સાતમામાં અંતર્મૂર્તથી વધારે સ્થિતિ નથી, એટલે પહેલા જ છઠ્ઠામાં આવી જાય છે. એટલે ઝૂલું ઝૂલે ને એવી રીતે છઠ્ઠામાં સાતમામાં છઠ્ઠા સાધુ જતા હોય છે. જ્યાં સુધી 10મા ગુણ સ્થાનમાં ન પહોંચે ત્યાં સુધી છઠ્ઠામાંથી સાતમામાંથી છઠ્ઠામાં આમ ચાલે છે. પણ જ્યારે સૌથી પહેલા જ્યારે જાય છઠ્ઠા ગુણ સ્થાનમાં, ત્યારે એ સાતમામાં જઈને પછી છઠ્ઠામાં આવે. સીધું શ્રાવક સાધુ નથી થતો, એને સાતમામાં જાય ને પછી જાય. એટલે સાતમા ગુણ સ્થાનમાં સૌથી પહેલા સ્પર્શના જે છે એ શ્રાવકની થાય છે. સાધનાજી મહારાજ એનો સોરી યશાજી મહારાજ એનો મતલબ એવો એટલે તમે કોઈ દિવસ અમે નાના છીએ, અમે હીન છે, તાઈ મહારાજ કોઈ દિવસ એમ ગણે તમને? ના ના ના, તાઈ મહારાજ કોઈ દિવસ એમ ના આપણે બોલે. આપણે સારા છે, આપણે બહુ મોટા છીએ. ના એમની આપણે આ કરીએ ને સૂત્ર, ત્યારે બધું એમ લાગે કે બધુંય સાધુ ને એના ડિસાઇપલ્સ નું જ છે. એટલે માટે સમજવા માટે કે અમે અમારામાં કેવી રીતે, અને તમે તો બાજુમાં છો આચાર્યશ્રીજીની, એટલે તમારામાં જે કઈ ક્વેશ્ચન્સ આવે તો તમે તરત જ પૂછી શકો. અમારા જેવા દૂર હોય, તમને ક્વેશ્ચન આવે તો અમે વાટ જોઈએ કે ક્યારે ફોન કરી શકીએ કે કેવી નહીં, રીતે. પણ હવે તો આપણા પાસે આટલા સાધનો થઈ ગયા ને, આપણે જલ્દી હા તરત જ શીખી શકાય. હા, ઈ છે, સાચી વાત છે. હા. ઓકે, થેન્ક યુ યશા. યશાજી મહારાજ તમે હા. કીધું કે 5માંથી 7મા ગુણસ્થાનમાં જાય, એનો મતલબ એવો કે જે તમારો જે ભાવ છે એકદમ પ્યોર ભાવથી તમે કહો છો મને દીક્ષા લેવી છે, એ જે પ્યોર ભાવ છે એ 7મો ગુણસ્થાન એ થયો. સાતમો ગુણસ્થાન. હા, એટલે એટલા અપ્રમત્ત કે એને એક જ લક્ષણ, એક જ વિચાર, એક જ ભાવ, એના સિવાય બીજું ભાવ ના આવે. થેન્ક યુ યશાજી, આ બધી ખબર નથી અમને. નહીં, તમે અનુભવ કર્યું છે. તમે હવે વિચાર કરો, તમે તમારા ઘરમાં બાળકોને જુઓ, જ્યારે એ ભણે છે, જ્યારે એ એટલે બહુ ટફ એમાં હોય, ગ્રેજ્યુએટ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું, પછી માસ્ટર ડિગ્રી લેવી, એ વખત જ્યારે એ ભણતા હોય છે, ત્યારે એને ભણતર સિવાય બીજું કઈ સૂઝે? કઈ નહીં. જ્યારે એક્ઝામના દિવસો હોય ત્યારે એને ખાવાનું યાદ નથી આવતું, ફરવાનું યાદ નથી આવતું, એને ત્યારે ક્રિકેટ ટીમ જોવાની યાદ નથી આવતી, ત્યારે એને ટીવી યાદ નથી આવતું, ત્યારે એને કાંઈ ન ગમે. આખી આખી રાત વાંચતા હોય છે, એ લર્ન કરતા હોય છે. તો એને કેટલી જ્યારે એક લક્ષ્ય નિર્ધારિત હોય અને એટલું બધું એના ભાવ એ હોય કે મારે આ જ કરવું છે, એના સિવાય બીજું કાંઈ નહીં, તો ત્યારે ઊંઘ ક્યાં ઉડી જાય છે? ત્યારે બધી ઈચ્છાઓ ક્યાં વધી જાય છે? જે વ્યક્તિ નાના નાના વાત ઉપર જીતે ચડી જાય અને તમને નચાવીને રાખે કે નહીં, આ નહીં જોઈએ, આ જોઈએ, આવું ન જોઈએ, આવું જોઈએ, હમણાં નહીં જોઈએ, પછી જોઈએ, પછી નહીં, હમણાં જ જોઈએ, એ કેમ બદલાઈ જાય છે આટલું? તમે જ્યારે રસોઈ કરો છો ત્યારે કદાચ કોઈ વખત એવું બન્યું હશે કે ગરમ તેલ કે ઘીમાં હાથ લાગી ગયો હશે, ગરમ તવા ઉપર હાથ લાગી ગયો હશે, ગરમ વાસણ ભૂલથી ઉપાડી લીધું હશે, તો એ વખતે તમને એમ નથી થતું કે હું દાજી ગઈ. જ્યારે બધું કામ પતશે, તમે એકદમ બહુ ઉતાવળા હશો, જલ્દી જલ્દી કરવાનું હશે, ત્યારે તમને એનું એવું બોધ પણ ન થાય કે મારે ક્યાંય ગરમ મેં પકડ્યું છે કે મેં કંઈ કર્યું છે, એ કંઈ ખબર નથી પડતી. પણ જ્યારે તમે નિરાશ થશો થોડા,
જ્યારે તમારા કોન્સન્ટ્રેશન ત્યાં રસોઈ કરવામાંથી બહાર આવશે, તમે આવો ત્યારે તમને એવું લાગે કે મારા હાથમાં જલન થાય છે, મારા હાથમાં વાગ્યું છે અહીંયા. કદાચ જયારે ચાકુથી હાથ કપાઈ ગયો હશે ત્યારે ખબર ન પડે, પણ જયારે બીજી વખત પાછું ત્યાં કઈ ધક્કો લાગે અને પછી ત્યાંથી બ્લડ આવે ત્યારે એમ થાય છે કે અરે અહીંયા શું થયું છે. એમાં અનુભવ છે ને. તો બસ એ જ અનુભૂતિ જે છે એ શું થયું, સબ્જેક્ટ બદલાઈ ગયું કે આપણું મન ગંદકી ઉપર નહીં બેસ્યું અને આપણું મન ફૂલ ઉપર બેસ્યું. એ ફરક છે. આવી ધ્યાનમાં કે તમે બીજા સાંસારિક વાતોમાં કે સાંસારિક વિષયોમાં ત્યાં ન જઈને ત્યાં તમે જેવી રીતે બોલો મક્ખી મચ્છર જેવી રીતે ગંદકીમાં બેસીને ત્યાં જ ગમે એમને, એવી રીતે ન થયું અને એ ફૂલ ઉપર આવી ગયા તમે. અને એટલા માટે દશમકાલિક સૂત્રમાં કેટલું સરસ ઉદાહરણ આપ્યું છે કે એક ભ્રમર જે એવી રીતે એક ફૂલ ઉપર બેસે, ત્યાંનું રસ લે, પછી બીજા ફૂલ ઉપર જાય, ત્યાંનું રસ લે, પછી ત્રીજા ફૂલ ઉપર જાય અને એનું રસ લે. તો દીક્ષા લીધા પછી સાધુની વૃત્તિ શું હોય? એને ઘર છોડ્યું, ઘર નથી તો જમવા ક્યાં જશે, ખાવા પીવા ક્યાં જશે, એની આવશ્યકતા કોણ પૂરી કરશે? તો કે છે કે જેવી રીતે ભ્રમર એક ફૂલ ઉપર ગયું તો ફૂલને કોઈ તકલીફ આપી નહીં. તમે જોયા હશે ફૂલ ઉપર ભ્રમરને કે તિતલીને કે બટરફ્લાયને બેસતા જોયા, તો ફૂલના સૌંદર્ય વધે છે પણ ફૂલને કોઈ તકલીફ નથી થતી. તો એવી રીતે સાધુ જે ઘરથી કોઈ પણ વસ્તુ આવશ્યકતાની પૂર્તિ કરે તો થોડુંક એમાંથી લે, અને કેવી રીતે લે કે એને તકલીફ ન થાય. નય પુખમ કિલામેહી, પુષ્પને કોઈ કિલામના નથી આપતો, કોઈ તકલીફ નથી આપતો. સોઈ પીને અપનમ, અને પોતાને એકદમ તૃપ્ત કરી દે. હું લંડન આવું અને તમે મને જમાડો તો તમને મેં તકલીફ આપી? તમને પણ ખુશી થઈ અને મને પણ ખુશી થઈ, હું પણ તૃપ્ત થઈ. તમે મને કોઈ પેન ગિફ્ટ કરી, તમે મને કોઈ નોટબુક ગિફ્ટ કરી અથવા આપી, ઓરાવી, અમારી ભાષામાં બોલું તો તમને કોઈ એની ખુશી મળશે, તમને એનો આનંદ આવશે અને મને પણ તૃપ્ત થશે, હું પણ તૃપ્ત થઈશ કે મને લખવા માટે કેટલી સરસ પેન આપી તમે. તો નય પુખમ કિલામેહી, પુષ્પને એ કિલામના નહીં આપે, પુષ્પને એ તકલીફ પણ નથી આપતો, અને સોરીપીને અપમાનમ, એને પોતાના આત્માને પણ તૃપ્તિ આપે. એમ નથી કીધું કે તમે અરે મને તો કઈ મળતું નથી, અરે મારે તો આ નથી થતું, મારી તો સેવા નથી થતી, મને ભૂખ લાગે તો ખાવા નથી મળતું, એવું ચિંતન કરવાનું નથી કીધું. સોઈ પીને અપમાનમ, પોતાની આત્માને પણ તૃપ્ત કરે, સંતુષ્ટ કરે. અસંતોષ નથી આ જીવનમાં. કોઈને પણ પોતાની જાતને પણ પીડા નથી આપવાની, અને જેના પાસેથી આપણે લઈએ એને પણ પીડા ન આપે. આવી ધ્યાનમાં. થેન્ક યુ યશાજી મહારાજ. થેન્ક યુ. યશાજી મહારાજ, એમાં એકદમ લર્ન કરવાનું છે કે અમારા લાઈફમાં આટલું બધું અમને મળે, બધું જે જોતો એ મળે, પછી એમાં બી કઈ આ ગમે છે, આ નથી ગમતું, તો એમાં બી સંતોષ પામવા. જે બધું મળે છે એમાં બી આમ એન્જોય, જે મળે છે એન્જોય કરો. એવું નથી કે એવું નહીં કહેવાનું કે આ ગમે છે, આ નથી ગમતું, આ ખાવાનું ગમે છે, આ નથી ગમતું, એવું નહીં કહેવાનું. એમ થઈ ગયું ને એમાં બી યશાજી? નહીં, શું છે, તમે જુઓ, આપણું ધ્યાન જો ઊંધે રસ્તે જાય અથવા ખોટી વાતો પર જાય તો ત્યાં હંમેશા નેગેટિવ થિંકિંગ હોય. અને જ્યારે આપણે સુખી હોઈએ છીએ, સંતુષ્ટ હોઈએ છીએ, એનો મતલબ છે કે આપણે પોઝિટિવલી
વિચાર કરીએ છીએ. જે પોઝિટિવલી વિચાર કરે એ સુખી હોય, જે નેગેટિવ વિચાર કરે એ દુઃખી થાય. કેવી રીતે? હવે જો, હવે કોઈના પાસે જો આપણે કોમ્પિટિશનમાં જો ઉતરીએ તો ગમે તેટલો પૈસો હશે તો પણ એમ થશે કે નહીં, મારા કરતા બીજા પાસે વધારે છે. કારણ આપણા આગળ પણ ઘણા લોકો છે અને આપણા પાછળ પણ ઘણા લોકો છે. કોઈ દિવસ નહીં થાય કે હવે બસ થઈ ગયું, હવે આટલું બધું નથી, હવે હું ટોપ ઉપર છું, હું ફર્સ્ટ નંબરમાં છું. આવું કોઈ દિવસ નહીં થશે. ફર્સ્ટ નંબરમાં પણ આવશું ને તો પણ એમ થશે કે નહીં, આ બાકી છે, આ જો હું કરી લઉં તો હજી આગળ એવી રીતે થશે. તો જે છે એના માટે આપણે વિચારતા નથી, અને જે નથી એના માટે વિચારીએ છીએ કે આ નથી, આ નથી, આ નથી. પણ જે છે એ ઓછું નથી. કેટલું બધું છે આપણા પાસે. આટલા સારા સંસ્કારો છે, આટલું સારું ધર્મ છે, આટલા સારા પરિવારના લોકો છે, આટલું સારી સંપન્નતા છે, આટલું બધું રહેવાનું, ખાવાનું, બધી જાતની કોઈ જાતની ઉપાધિ નહીં, ચિંતા નહીં, કાલે મળશે કે નહીં મળશે એ પણ કોઈ ઉપાધિ નથી, એકદમ સિક્યોર છીએ. તો પછી જ્યારે આ પોઝિટિવ વિચારીએ તો કદાચ તમે જે એક વખત ક્રોકરી લીધી ત્યારે એ લેટેસ્ટ ડિઝાઇનની હતી, અને 1 વર્ષ પછી તમે વિચારો કે અરે આ તો એના કરતા સારી, એના કરતા ભારે, એના કરતા વધારે કિંમત વાળી તો માર્કેટમાં આવી છે અને મારા પાસે એ નથી. એવી રીતે વિચાર કરો તો કોઈ દિવસ સંતુષ્ટિ નહીં આવશે. પણ જે છે એ કેટલું બધું છે આપણા પાસે, આવશ્યકતાથી વધારે છે. જેટલું આપણને માગીએ એના કરતા વધારે છે આપણી પાસે. જ્યારે આપણે આ વિચાર કરીએ તો આપણને કોઈ દિવસ દુઃખ નહીં થાય. અને એ આપણે કોઈ દિવસ ગમતા જ નથી કે અમારા કેટલા મોટા સૌભાગ્ય છે કે અમને આવા ગુરુ મળ્યા, અમારા કેટલા મોટા સૌભાગ્ય છે આ ધર્મ અમને પામ્યા છે, આ કેટલું મોટું સૌભાગ્ય છે કે આપણા આચાર્યો આ વાણીને સુરક્ષિત રાખવા માટે કેટલું પરિશ્રમ કર્યું છે અને આપણને સીધું સીધું મળ્યું છે. સાવ સાચી વાત છે યશાજી મહારાજ. હવે આપણો 5 પૂરા કર્યા તો આપણે 6ઠું ચાલ્યું છે ને? હા. યશાજી મહારાજ. જ્યારે એને કીધું કે ગુરુના પાસે રહેવું જોઈએ, અર્થયુક્ત વાતો શીખવી જોઈએ, અને તમે તમારો હિત ઈચ્છતા હોય તો વિનય ધર્મમાં તમે પોતાને સ્થાપિત કરો. જ્યારે આપણે આ બોલીએ ત્યારે જ્યારે વિનય કરવું હોય અને કદાચ ગુરુના સાનિધ્યમાં આપણે રહીએ અને કદાચ આપણાથી કોઈ ભૂલ થાય તો ગુરુ આપણને કહે કે આ બરાબર નથી ને આ આમ કરવું છે. અથવા આપણે પરિવારમાં રહીએ છીએ, પરિવારમાં જે પણ વ્યક્તિ છે એ આપણને કહે કે આ બરાબર નથી, આમ કરવું જોઈએ. ત્યારે શું કરવું જોઈએ? ત્યારે આપણા મનમાં કેવા ભાવ હોવા જોઈએ કે હું કરું છું ને મને દરેક વખતે ટોક ટોક કરે છે, હું કરું છું એ ગમતું નથી કે આ બરાબર નથી, આવું નહીં. ત્યારે શું? અને પછી ક્રોધ આવે. હું કહું છું ને, નેગેટિવ થિંકિંગ હંમેશા વ્યક્તિને ધક્કો મારે છે, કોઈ દિવસ આગળ ન વધારે. આ બરાબર નથી, આ નથી, આ કેમ બોલ્યા, આ પોતાનું જ દેખાડવા માંગે છે, પોતાને બહુ જ્ઞાની સમજે છે, અને ક્રોધ આવે અને આપણે ક્રોધમાં બોલી લઈએ. તો શું કીધું? 6ઠું સૂત્ર છે, અનુશાસીઓ ન કુપેજા. કોઈ અનુશાસનમાં માટે તમને કોઈ કહે તો પછી એના ઉપર ક્રોધ નહીં કરો. અનુશાસન શબ્દ ખૂબ મહત્વપૂર્ણ હતો. અનુશાસન એટલે કોઈ ભૂલ થાય, કોઈ અપરાધ થાય, એને દંડ આપવું કે એને માટે કઠોર દંડ આપવાનું કે એને પનિશમેન્ટ આપવાની કે યુદ્ધ કરવાનું, એ અનુશાસન નથી. આપણે શું કહીએ? જીન શાસન કહીએ ને, જીન શાસન દેવ કી જય. તો જીન શાસન તમને દંડ આપે છે, તમને અપરાધી ગણે છે,
નથી ગણતા ને. એ તો કોઈ કહેતા પણ નથી કે ગુરુ તમને કહેશે કે તમારી આ ભૂલ છે અને પછી તમે પ્રતિક્રમણ કરો, એમ પણ નથી કહેતા. જ્યારે પ્રતિક્રમણ કરો છો ત્યારે બે શબ્દ વાપરો છો, નિંદામી, ગરહામી. નિંદામી એટલે શું? હું મારી સમજ પ્રમાણે, હું મારા વિચાર પ્રમાણે, હું સમજ પ્રમાણે હું સમજુ છું કે આ મારી ભૂલ થઈ છે. પોતાના આત્મચિંતનથી પોતાની ભૂલ ગોતે અને સ્વીકાર કરે. અને ગરહામી એટલે ગુરુના સમક્ષ પોતાની વાત રાખે. એમ નહીં કે એકલામાં મનમાં કહી દીધું, અરે એના સાથે મેં ઝઘડો કર્યો, બહુ ખોટું થયું, બહુ ખોટું થયું, એમ નહીં. પછી ગુરુના સમક્ષ કહો અને જેના સાથે ઝઘડો થયો એને કહો, મેં આ કર્યું, આ ગલત છે. એ શું છે? ગરહામી. તો નિંદામી અને ગરહામી એમ તો ક્યાંય ઉલ્લેખ નથી કે ગુરુ તમને કે આ તારી ભૂલ છે અને પછી તમે કહો કે નિંદામી ગરહામી આપવાના મોસરામી. એવું નથી. પ્રતિક્રમણ કે પ્રાયશ્ચિત્ત જે પણ છે પોતાની ઈચ્છાથી, પોતાના સમજથી સ્વીકાર કર્યું છે, એ ભૂલ છે એમ કબૂલ કર્યું છે, સ્વીકૃતિ આપી છે. તો અનુશાસીઓના કુપ્પેજા જીવ શાસન, અમે એક શાસનમાં છીએ, એટલે એક અમને માર્ગ દેખાડવા વાળા વ્યક્તિની શરણ સ્વીકાર કરીને એમનો માર્ગદર્શન લઈએ છીએ. શું કીધું નમોખુનમમાં પાઠમાં? શું કીધું? તિન્નાનમ તારયાનમ બુદ્ધાનમ મોહિયાનમ મુત્તાનમ મોયગાનમ. પછી ચક્ષુ દયાનમ મગ્ગ દયાનમ શરણ દયાનમ. જેને માર્ગ દેખાડ્યું, જેને દૃષ્ટિ આપી, અને પછી આપણે કઈ શરણ દયાનમ, જેને શરણ આપી. તો ક્યાં પણ એવું છે કે એમને ભૂલ દેખાડી? નહીં, એને દૃષ્ટિ આપી કે તમે જુઓ કે શું સારું છે અને શું ખોટું છે, કયું તમારા હિત માટે છે, કયું તમારા અહિત માટે છે. ચક્ષુ દયાનમ મગ્ગ દયાનમ. અને પછી હું સમજીને શરણ ગ્રહણ કરું છું અને વિશુદ્ધિના માર્ગ ઉપર આવું છું. પહેલા મારી સમ્યક દ્રષ્ટિ એટલે મારી સ્પષ્ટ વિઝન છે કે શું મિથ્યાત્વ છે, કોના ઉપર શ્રદ્ધા રાખવી છે, કોના વચનને પાલન કરવા છે, કોના કહેવા પ્રમાણે રહેવું છે. આ મારી દૃષ્ટિ છે. મને ખબર પડશે, હું પોતે જાણું છું અને પછી હું એમને શરણમાં જાઉં છું. તો ક્યાં પણ જબરદસ્તી નથી. તો વિનયે ઠવે જ અનુશાસીઓના કુપ્પેજા. તો જ્યારે હું વિનય માર્ગ ઉપર ચાલુ છું તો કદાચ હું લપસી પડીશ, કદાચ મારું પગ ગતિ અવરોધ થઈ જશે, ક્યાંય મને ઠોકર લાગશે કે ગમે તે થાય, કોઈ મને એમ અનુશાસન કરે કે દેખાડે કે આ બરાબર નથી, આ રસ્તો સારો છે, આ રસ્તા ઉપર ચાલો, તો એના ઉપર તમે ક્રોધ નહીં કરો. કોઈ પણ રીતે, કોઈ પણ ના કહેવાથી પોતાને દીનહીન નહીં સમજતા કે બીજો શ્રેષ્ઠ દેખાડવા માટે, બીજો પોતાને બહુ મોટું દેખાડવા માટે અમારી ભૂલો કાઢે છે, એવું નહીં સમજતા. અને એવું સમજીને એના ઉપર ક્રોધ નહીં કરો. ઠીક છે? અનુશાસીઓના કુપ્પેજા. અનુશાસન કરવાથી જે તમારું અનુશાસન કરે છે, જેના શાસનમાં તમે રહો છો, એના ઉપર ક્રોધ નહીં કરો. હવે કોઈ વ્યક્તિ કોઈના મકાનમાં રહે છે રેન્ટ ઉપર, તો એ કહેશે ને કે તમારે રાતના આટલા મોડેથી નહીં આવવાનું, એના પહેલા આવી જવાનું, બહાર જાઓ તો લાઈટ બંધ કરીને જાઓ. તો શું કરીએ આપણે? ગુસ્સો કરીએ? ના કરીએ. તો એના આશ્રિત આપણે રહ્યા, જેના ઉપર આપણે ડિપેન્ડ કરીને રહ્યા, જેની શરણ સ્વીકાર કરી અને આપણી ઈચ્છાથી કરી, કોઈ જબરદસ્તી નહીં. જેલમાં હોય તો જબરદસ્તીથી જેલર આપણા પાસેથી બધું કરાવે, પણ અહીંયા આપણા ઉપર કોઈ જબરદસ્તી કરીને કરાવે નહીં? કરાવે.
અહીંયા તો ખાલી માર્ગ દેખાડે અને દ્રષ્ટિ આપે. માર્ગ દેખાડી દીધું કે આ સત્યનો માર્ગ છે, આ અસત્યનો રસ્તો છે, આ અહિંસાનો રસ્તો છે, આ હિંસાનો રસ્તો છે, આ મોક્ષ માર્ગ છે, આ સંસાર માર્ગ છે. હવે એના ઉપર ચાલવું કોની ઈચ્છાથી? આપણા ઈચ્છાથી. તો ત્યારે ચાલતી વખતે કઈ રીતે ચાલવું જોઈએ એ કોઈ શીખડાવે, ગુરુ, આચાર્ય, ભગવાન, તો પછી એના ઉપર તમે ક્રોધ નહીં કરો. કારણ કે ક્રોધ કરશું તો આપણે જ આપણું નુકસાન કરીને બેસશું. અનુશાસીઓ ન કુપ્પેચ્છા, અનુશાસન કરવામાં આવે તો તમે એના ઉપર ક્રોધ નહીં કરો. કુટ્ટેહિમ સહસંસજ્ઞિમ હાસમ કીડમ ચ વજ્જએ. કુટ્ટેહિમ બોલજો એટલે શુદ્ધ બોલવામાં આવશે તમને. કુટ્ટેહિમ સહસંસજ્ઞિમ હાસમ કીડમ ચ વજ્જએ. કુટ્ટેહિમ સહસંસજ્ઞિમ સંસંસજ્ઞિમ સહસંસજ્ઞિમ કુટ્ટેહિમ સહસંસજ્ઞિમ હાસમ કીડમ ચ વજ્જએ. કુટ્ટેહિમ, ખુટ્ટ એટલે શુદ્ર, તુચ્છ વિચારવાળા, તુચ્છ સંસ્કારવાળા, સંસ્કાર વિહીન એવા વ્યક્તિના સાથે એના સાથે સંસજ્ઞ સંપર્ક નહીં રાખો. હાસમ કીડમ ચ વજ્જએ, એના સાથે હાસવું, હસી મજાક કરવું કે ક્રીડા કરવી એ છોડી દેજો. એટલે તમે કોના સાથે બેસો છો? કારણ કે આપણે જેના સાથે રહીએ એના સંસ્કારો આપણામાં આવે અને આપણા સારા સંસ્કારો ખતમ થાય ને ખરાબ સંગતિ આપણને એ આવી જાય. જેવી રીતે કોઈ એક વ્યક્તિને ખોટી આદત હશે શરાબ પીવાની કે જેની પણ, અને પછી કે એની સાથે આપણે સાથે રહીએ, જ્યારે એ લે ત્યારે આપણને કહેશે લાવ તું પણ લે ને, અરે કાંઈ નથી થતું, બધું સારું હોય, એમાં કાંઈ બગડતું નથી. તો આપણે કે જરા થોડું ટ્રાય કરી લેજો, થોડું ટ્રાય કરી લેજો. તો એ ટ્રાય કરતા કરતા પછી આપણે એ આદત થઈ જાય, આ વ્યસન થઈ જાય. એટલા માટે શું કીધું? કુટ્ટેહિમ, જે શુદ્ર વિચારો છે, જે શુદ્ર આહાર વિહાર છે, એનું તમે શું કરો? એના સાથે હસી મજાક કરવાનું, એના સાથે રહેવાનું, એનો વધારે સંપર્ક રાખવાનું, એના સાથે ક્રીડા કરવાની, આ બધું છોડી દો. કુટ્ટેહિમ સહસંસજ્ઞિમ હાસમ કીડમ ચ વજ્જએ. શુદ્ર લોકોના સાથે રહેવાનું, એના સાથે સંપર્ક રાખવાનું, એના સાથે હસી મજાક કરવાની કે એના સાથે ક્રીડા કરવાની, આ બધું છોડી દો. કારણ વિનય ધર્મમાં રહેવું છે તો હંમેશા સારી વાતો જુઓ, સારી એ કરો. જે ઉદ્યાનમાં રહે છે, જે ખુલ્લી જગ્યામાં રહે છે, સુગંધિત વાતાવરણમાં રહે છે, તો એમાં ક્યાંય પણ ગંદકી હોય તો એને ન ગમે, ગંદકી તરત એ કાઢી નાખવાની કોશિશ કરશે. પણ જે ગંદા ડ્રેનેજ લાઈનનું પાણી જ્યાં વહેતો હોય અને એવા બાજુમાં જઈને તમે તમારું મકાન કરો તો થોડા દિવસોમાં એવું થશે કે ગંદી વાસ આપણને કઈ અસર નહીં કરે. કોઈ ઘરમાં મહેમાન આવ્યા તો કે સારે આવા ગંદા વાસમાં ને એમાં તમે રહો છો. તો જ્યાં રહેતા હોય છે, જેના સાથે સંપર્કમાં રહો, જેના પાસે રહો, તો રહેતા આપણને આદત થઈ જાય કે એ ગમે. કુટ્ટેહિમ સહસંસજ્ઞિમ હાસમ કીડમ ચ વજ્જએ. અનુશાસીઓ ન કુપ્પિજ્જા કુટ્ટેહિમ સહસંસજ્ઞિમ હાસમ કીડમ ચ વજ્જએ. યશાજી મહારાજ, હા. આપણને ઘણી ફેર આપણને થાય કે નેગેટિવ સિચ્યુએશન છે કે એક વ્યક્તિ સાથે એવો નેગેટિવ ભાવ આવે છે, તો
આમાં ઈ બી કહેવાય ને કે જ્યારે એવા ભાવ આવે તો તમે ત્યાંથી નીકળી જાઓ, એવી રીતે બી થાય. હવે જેવી રીતે કોઈક ગુસ્સો કરે છે, કોઈ જેવું તેવું વાફે છે આદત છે, ઘણાને હોય છે, આમ તો બહુ સારા હોય, પણ અચાનક કોઈ પણ એક નાની વાત ઉપર બહુ વધારે કરતા બોલે, વધારે ગુસ્સો કરે, તો એ વખતે આપણે એને જવાબ નહીં આપવાનું, ચૂપ રહેવાનું અને થોડું અલગ થઈ જવાનું, મૌન થઈ જાવ. જ્યારે એ શાંત થશે, જ્યારે એને ખ્યાલ આવશે કે મેં ગલત કર્યું અથવા ગલત કર્યું ખ્યાલ ન પણ આવે, પણ જ્યારે એ પાછું ફરીથી મૂડમાં આવે, આપણે દૂધ ગરમ કર્યું વાસણમાં, તો ત્યારે આપણે તરત જ હાથથી ઉપાડતા નથી, પણ થોડું ઠંડુ થયા પછી આપણે રાહ જોઈએ ને કે ઠંડુ થઈ જાય, પછી ઠંડુ થયા પછી આપણે હાથથી ઉપાડીએ એને. અને ફ્રીજમાં રાખવું હોય તો પણ શું કહેશે લોકો કે ગરમ ગરમ નહીં મૂકવાનું, થોડી ઠંડો થવા દે પછી મૂકો. તો આપણે બરફ, આપણે તો ફ્રીજ છીએ, બધાને આપણે સુરક્ષિત રાખી લઈશું, પણ કોઈ ક્રોધી છે, કોઈ માયાવી છે, કોઈ અહંકારી છે, ઠીક છે, અત્યારે એને કર્મનું એવું ઉદય ભાવ આવ્યો છે કે એ અત્યંત ક્રોધ કરે છે, થોડી વાર પછી શાંત થશે, પછી વાતો કરશું, તો ત્યાં એ વખતે નહીં બોલવાનું. એ વખત આપણે બોલેલા શબ્દ એના માટે ફ્યુલ છે, એ વધારે અગ્નિ એની ભડકશે. એને એક આપણા ચંદનની લકડી નાખો અગ્નિમાં તો પણ જળશે, અને ગંદુ કાગળ નાખો તો પણ ગળશે. તો આપણે તો ચંદનની લકડી જેવા સુગંધિત છીએ, પણ છતાં પણ જો અગ્નિમાં પડશું જઈને તો મળી જ જવાના છે. એટલે કીધું એ વખતે થોડા તમે દૂર રહો એનાથી, એના સાથે એ વખતે સંપર્ક નહીં રાખવાનો, તને મૌન રાખી લેવાનું. એના માટે આપણના મનમાં ગુસ્સો આવે કે દ્વેષ આવે કે એ નહીં, આપણા મનમાં આપણી શુભ પરિણતિ જે છે એ શુભ પરિણતિ જ રહેવી જોઈએ, અશુભ ન થાય. અશુભ ક્યારે થશે? જ્યારે આપણને એના ગુસ્સા ઉપર ગુસ્સો આવે, એનો ગુસ્સો સાંભળીને, એના અપશબ્દ સાંભળીને આપણા મનમાં ગુસ્સો આવે તો પછી શું થયું? એને આગ લગાવીને આપણે જળી ગયા, પણ આપણે પાણી છીએ તો આગ નહીં લાગે ને. તો એવી રીતે કુટેહિમ સહસંસર્ગિમ હાસમ કીડમ ચ વજ્જએ, એનાથી થોડું અલિપ્ત રહો, દૂર રહો. હજી એક ક્ષમતા આપણામાં નથી આવી કે આપણે કમળની જેમ કીચડમાં ઉગીને કીચડથી અલિપ્ત રહીશું, કે કાદવમાં જે ગંદકી છે એ કમલમાં નથી, કાદવમાં જે કુરૂપતા છે એ કમલમાં નથી, કમલમાં સૌંદર્ય છે. કાદવમાં જે ગંદી વાસ છે એ કમલમાં નથી, કમલમાં સુગંધિત પુષ્પ છે. તો આપણે ભગવાન મહાવીર જેમ કહે છે, જલે જાયમ પોખરીની પંકજમ, તો પોખરીનીમાં તાલાબમાં કાદવમાં પેદા થયેલા કમલની જેમ હજી આપણી એ સ્થિતિ આવી નથી. તો ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ? હાસમ કીડમ ચમજ્જે, એના સાથે હસી મજાક કરવો, કે એના સાથે આપણે બધાને સંપર્ક રાખવો, કે એ આપણે છોડી દઈએ. હવે આપણે સ્વાધ્યાય કરવા બેસ્યા, અને સ્વાધ્યાય કરવા બેસ્યા તો ગમે તેટલો કોઈ હલ્લો કરે, ગમે તેટલો કોઈ અવાજ કરે, તો પણ આપણે આપણામાં લીન રહી શકીએ. તો આપણે કંઈ કરી નથી શકતા ને, તો પછી આપણને કંઈ નડે નહીં. પણ જ્યાં સુધી આ સ્થિતિ નહીં આવે ત્યાં સુધી સ્વાધ્યાય કરવું છે, અને એ ડિસ્ટર્બ પણ નથી થવું. તો આપણે શું કરવાનું? ઊભા થઈને બીજા રૂમમાં જવાનું. આઠમું સૂત્ર છે, રસીલાબેન કિસ્સુમથી તમે કોકને પ્રશ્ન પૂછવો છે રસીલાબેન? ના ના ના, હું સાંભળું જ છું, નથી બોલી. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તો કે આ સંપર્કમાં નહીં રહો એનો મતલબ શું કહેવા માંગો છો તમે? તો એને કીધું બહુયમ માય આલવે. આઠમું સૂત્ર છે, બહુયમ માય આલવે. બહુયમ માય આલવે,
આલવે એટલે બોલવું, આલાપ. આલવે એટલે બોલચાલ. બહુયમ વધારે નહીં બોલવાનું. માય માં એટલે ના, વધારે પડતું નહીં બોલવાનું. જો વધારે પડતું બોલીએ તો સાચું પણ ખોટું થઈ જાય. આપણને ખ્યાલ ના આવે આપણે શું બોલીએ છીએ વધારે બોલવામાં. અને થોડું બોલીએ, જેટલું જરૂર છે એટલું બોલીએ, અનાવશ્યક નહીં બોલીએ તો બહુયમ માય આલવે. બોલવાની ના નથી પાડી. વચન ગુપ્તી પણ છે અને ભાષા સમિતિ પણ છે. ગુપ્તી એટલે શું? ગોપનીય કરે, છુપાવીને રાખો. તમારા વાણીમાં એક તાકાત છે, એનર્જી છે, એને છુપાવીને રાખો. અને હંમેશા માટે મૌન લઈ લો એવું નથી. પછી શું કરો? સમિતિ એટલે સમ્યક રીતે એનો ઉપયોગ કરો. જ્યારે બોલવું છે ત્યારે બરાબર એક પણ શબ્દ અનાવશ્યક કે એક પણ શબ્દ વ્યર્થ ન હોય. કોઈ એક શબ્દથી પણ કોઈને ખોટું નહીં લાગે. હવે કોઈ સામાન્ય વ્યક્તિ હોય, કોઈ વિશેષ વ્યક્તિ હોય તો આપણે એમ કહીએ ને તમે કહીએ છીએ, અને પછી વધારે પડતા બોલવાનું ચાલુ રાખો તો તમે બોલતા બોલતા તું આવી જાય તો શું થયું? અનાદર થયું. તો એટલે કે વધારે નહીં બોલો. તમે આમ કરો, તમે આમ કરો, તમે આમ કરો. મેં સાચું કીધું ને, તું બરાબર છો ને, તું કે તું બોલ, તું આવી જશે તરત જ. તો એટલા માટે કીધું કે બહુયમ માય આલવે, વધારે પડતું નહીં બોલો. સારી વાત કહો, બરાબર પૂછીને કરો, વિનય ધર્મનું પાલન કરો. પણ વધારે બોલવા જઈએ તો એ ચાપલુસી થશે. પછી બટર લગાવવા ગયા કેસે. તો એટલે વધારે નહીં બોલો. બહુયમ માય આલવે, જેટલું જરૂરી છે, સમ્યક છે, સારું છે, ઉચિત છે, સારી જગ્યા છે, સારો સમય છે, સારી વાત છે અને હિતકારી છે તો બોલો. અને સાચી વાત હોવા છતાં પણ એ કહેવાનો આમના પ્રસંગ નથી તો મૌન રહી જાઓ, નહીં બોલો. બહુયમ માય આલવે, વધારે પડતું બોલ નહીં કરો. આહચ્ચ ચંડાલિયમ કટ્ટુ ન નિન્ન વિજ્જકયા ઈવી. આહચ્ચ ચંડાલિયમ કટ્ટુ. આહચ્ચ ચંડાલિયમ કટ્ટુ ન નિન્ન વિજ્જકયા ઈવી. ન નિન્ન વિજ્જકયા ઈવી. આહચ્ચ ચંડાલિયમ કટ્ટુ. ચંડાલ એક જાતિ છે જે શુદ્ર જાતિ છે, જે સારી નથી ગણાતી. સારી નથી ગણાતી એટલે જેના સંસ્કાર સારા નથી એવા. તો જે કર્મ જે છે એ હિતકારી નથી, બરાબર નથી. એ કયા કર્મ છે? ચંડાલ કર્મ છે, શુદ્ર કર્મ છે. તો જે ખરાબ કામ છે એ કોઈ દિવસ ન કરવું જોઈએ. અને જો કર્યું હોય તો આહચ્ચ કટ્ટુ, જો કર્યું હોય તો, કટ્ટુ કર્યું હોય તો ન નિન્ન વિજ્જકયા ઈવી, પછી એને છુપાવવાની કોશિશ નહીં કરો. હવે ખોટું બોલ્યા, પણ મેં ખોટું બોલી એ મારે કેવું નથી, તો પછી શું કરવાનું? એ છુપાવવા માટે બીજું ખોટું બોલો, એ છુપાવવા માટે પાછું ત્રીજું ખોટું બોલો. તો શું થયું? એક પછી એક બરાબર મારે ખોટું બોલવું પડે. હવે ખોટું બોલ્યું, મને કીધું કે તમે આ વસ્તુ લીધી. હું કહું કે મેં લીધી છે, આ મોબાઈલ મેં લીધું છે, પણ હું કહું ના. હવે મેં ના લીધું, ના કીધું કે હા કીધું, કે મને ખબર છે કે નથી ખબર, મેં નથી લીધું, બીજાએ લીધું કીધું, શું કીધું? એ ખોટી વાત મને બરાબર યાદ રહેવી જોઈએ.
તો એક ખોટાને અસત્ય વાતને છુપાવવા માટે, ખરાબ વાતને છુપાવવા માટે મારે 10 વખત અસત્ય વાત બોલવી પડે. એટલે પાપમાં પાપ, પાપમાં પાપ, પાપમાં પાપ વધતું જ જાય છે. એક બીમારીને આપણે ઠીક ન કરીએ તો એ બીમારીમાંથી બીજી બીમારી પેદા થાય, એમાંથી ત્રીજી બીમારી પેદા થાય. એના કરતા છુપાવો નહીં. ડોક્ટર પાસે ગયા અને પેટ દુખે છે અને એને કહેશું નહીં મારું માથું દુખે છે, તો ડોક્ટર શેની દવા આપશે? અને પછી એ દવા લઈને ફાયદો શું? તો એના કરતા જે છે બીમારી, જે છે, જે ખરાબ કામ કર્યું છે, એનો મતલબ ભગવાન એમ નથી કહેતા કે બધાને તમે કહેતા ફરો કે મેં આ કર્યું, આ ભૂલ થઈ, આ ભૂલ થઈ, આ ભૂલ થઈ. એમ નહીં. કે મનનું દુઃખ હોય, મનની કોઈ ખટકતું હોય, મનમાં કઈ વાત ચૂભેલી હોય, તો કોના પાસે કહો કે જે તમારા વાતને સાંભળીને તમારું નિદાન કરે, ચિકિત્સા કરે. નહીં તો એ તમારા પાસેથી બધું જઈને લઈને પાછું બીજા પાસે બાકી આવશે અને તમને બદનામ કરશે. તો કોના પાસે કહેવું જોઈએ, કોના પાસે છુપાવવું જોઈએ, કોના પાસે નહીં છુપાવવું જોઈએ? અને ઘણી વખત કહેવાની આદત પડી જાય. આહચ્ચ ચંડાલિયમ કટ્ટુ, આહચ્ચ ચંડાલિયમ કટ્ટુ ન નિન્ન વિજ્જ કયા ઈવી. કોઈ પણ ખરાબ કામ નહીં કરો, અને જો થઈ ગયું હોય તો એને છુપાવવું નહીં. એને ગુરુ સમક્ષ, મોટા સમક્ષ કહીને મિચ્છામિ દુક્કડમ કરી લો. એટલે તમારા મન ઉપર બોજ પણ નહીં રહે. મન ઉપર બોજ હોય તો પછી એ જ વાત બરાબર બોલાઈ જશે. મેં આ કર્યું નથી, પણ તમે એમને સમજતા મેં કર્યું. એટલે કેવું કઈ જરૂર નથી, કોઈ પૂછવું નથી, તો પણ કોઈ આવ્યો છે કે હા આ વસ્તુ છે ને મેં નથી રાખી અહીંયા, એને એમ થશે આ શું કામ મને કહે છે, જરૂર કઈ ગડબડ છે. તો જે મનમાં દટાઈને રાખ્યું છે, છુપાવીને રાખ્યું છે, એ વારંવાર બહાર નીકળવાની કોશિશ કરશે. એટલા માટે એક વખત એની સફાઈ કરી દો. ઘરમાં જે ગંદકી છે, પછી એ ગંદકી છે ડસ્ટબિનમાં, તો બારે ઘડી ડસ્ટબિન ખોલીને જોવાની જરૂરત નથી. એક વખત જોઈ લો આ ડસ્ટબિન છે, કચરો છે, એને સાફ કરી દો. તો પછી ઘરમાં વાસ આવશે નહીં, કોઈ પૂછશે નહીં શું વાસ આવે છે, ક્યાંથી આવે છે. એટલા માટે ખરાબ કામ કરો નહીં. અને જો થઈ ગયું હોય તો એને છુપાવો નહીં અને એને સાફ કરી દો. આહચ્ચ ચંડાલિયમ કટ્ટુ ન નિન્ન વિજ્જ કયા ઈવી. એને કોઈ દિવસ નિન્ન વિજ્જ, છુપાવવાની કોશિશ કયાવી કદાપી કોઈ દિવસ નહીં કરતા. આહચ્ચ ચંડાલિયમ કટ્ટુ, જે ખરાબ કામ છે એને તમે નહીં કરો. અને કટ્ટુ થઈ ગયું હોય તો એને છુપાવો નહીં, એને સાફ કરી દો. તો છુપાવો નહીં મતલબ એ કહે છે કડમ કડેકતી ભાસે જા, કડમ કડેકતી ભાસે જા, અકડમ નો કડેકતીય. કડમ કડેકતી ભાસે જા, અકડમ નો કડેકતીય. જે કર્યું છે કડમ કૃતમ, જે તમે કર્યું છે, કડેકતી ભાસે જા, કૃતમ ઇતિ ભાસે જા, મેં આ કર્યું છે એમ કહો. જે કર્યું છે એને કર્યું છે એમ કહો. અકડમ નો કડેકતીય, જે નથી કર્યું તો એટલું હિંમત રાખો કહેવાની કે ના મેં નથી કર્યું. અને સત્યને પણ સ્વીકાર કરવાની હિંમત રાખજો. કોઈના દબાવમાં આવીને, કોઈના પ્રેશરમાં આવીને જે નથી કર્યું એને હા હા થઈ ગયું હશે, મને ખબર નથી, યાદ નથી, એમ નહીં કરતા. જે કર્યું છે એને કર્યું છે એમ કહેજો, અને ન કર્યું હોય તો નથી કર્યું એમ કહેજો. કડમ કડેકતી ભાસે જા, અકડમ નો કડેકતીય. કડમ કડેકતી ભાસે જા,
અકળમનો કડતીય માં ગલિય સેવકસમ વયનમિચ્છે પુનો પુનો માં ગલિય સેવકસમ વયમ ઈચ્છે પુનો પુનો. કોઈ પણ વાત માટે વારે ઘડે કોને કેવું પડે? જે સાંભળે નહીં અથવા જે બેદરકારી કરે છે, સાવધાન નથી રહેતા, આવા વ્યક્તિને પાછું પાછું કેવું પડે છે. તો માં ગલિય સેવકસમ, એક અશ્વ છે, ઘોડો છે, જે અડિયલ છે, એક જેમ કે છે એમ સાંભળતો નથી, જે દિશામાં એને લઈ જવા છે એ દિશામાં એ જતો નથી. અને અડિયલ જેવો આપણે કહીને કોઈ વાત ન સમજે કેવો અડિયલ છોકરો છે, તો અડિયલ માં ગલિય સેવકસમ. તો આવા અડિયલ ઘોડાને જેવી રીતે વારંવાર ચાબુકથી મારવું પડે છે, એવી રીતે જે અડિયલ ઘોડા જેવા શિષ્ય બનીને નહીં રહેતા કે વયનમ ગુરુના વચનને પુનો પુનો ફરી ફરી સાંભળવું ઈચ્છા નહીં રાખતા. નો ઈચ્છે વયનમ, નો ઈચ્છે પુનો પુનો, વચનને વારંવાર સાંભળવાની ઈચ્છા નહીં કરો. કેમ કે જે પ્રમાણે અડિયલ ઘોડો હોય એ વ્યક્તિ વારંવાર ગુરુના ચાલકના ચાબુકના મારની ઈચ્છા કરે છે, એવી રીતે તમે માં નહીં રાખો ઈચ્છા. એવી શું ઈચ્છા રાખવી જોઈએ? કે એક વખત કીધું એટલે સમજાઈ ગયું. જે વિનિત છે એને એક વખત કહો તો એ સમજી જશે, પણ જે વિનિત નથી, જે અનુશાસનમાં નથી રહેતા, અનુશાસન કરે તો ક્રોધ કરે, તો આવા વ્યક્તિ માટે આ વ્યક્તિ કેવા હોય? અડિયલ ઘોડાની જેમ હોય. અને એ વારંવાર કોઈ મને ટોકે, કોઈ મને અટકાવે, કોઈ મને વારંવાર કહે, ઉપાલમ આપે, એવી ઈચ્છા રાખે છે. તો આવા અડિયલ ઘોડાની જેમ ઈચ્છા નહીં રાખો. માં ગલિય સેવકસમ વયનમ ઈચ્છે પુનો પુનો. અને કેટલા સીધા સરળ શબ્દમાં અને કેટલા ઉદાહરણ આપીને સમજાવે છે ભગવાન. માં ગલિય સેવકસમ વયનમ ઈચ્છે પુનો પુનો. કસમ એટલે ચાબુકને મારની અડિયલ ઘોડાની જેમ ગુરુના વચનની ઈચ્છા નહીં રાખો. અને આપણે તરત જ કહીએ ને, કોઈ આપણને કે આ બરાબર નથી થયું, તો પછી મને તમે જોયું એટલે તરત જ કેમ ના કીધું? તમે કેમ ના કીધું એ પૂછવાની વાત ને. આપણે શું કામ ઈચ્છા કરીએ કે આપણી ભૂલ થાય ને આપણને કહેતા રહે? આપણે જ એવા જાગૃત રહીએ, આપણે જ એવા સાવધાન રહીએ કે આપણાથી ભૂલ ન થાય. આપણે શું કામ ઈચ્છા કરીએ કે ભૂલ થાય તો પાછું આપણે કહીએ ને કે મારી ભૂલ થઈ તો તમે કીધું કેમ નહીં? ઈચ્છા કેમ કરો છો કે કોઈ કે આપણને? અને શેમાં મજા આવે? કોઈ કહે તો કરવાનું, અને કોઈ ના કહે તો ચૂપ રહેવાનું, કઈ કરવાનું નહીં. એ ગમે? કોઈ કહેવાની રાહ જોવાની કે તમે આ કરો, આ કરો, આ કરો. આપણી સમજ, આપણને ખબર પડી કે આ ટાઈમે આ કરવાનું છે, આ ટાઈમે આ કરવાનું છે, હમણાં આ ટાઈમ થયું છે અને એને આ કામ છે એ નહીં કરશે, અને આ કામ છે. તમે તો આટલા હોશિયાર છો, એ ઘરમાં પણ તમને ખબર પડે કે કોણ કેટલા વાગે જવાનું છે, કોનું ટિફિન કેટલા વાગે તૈયાર જોઈએ. આજે મીટિંગ હશે તો મોડા જશે, આજે કામ નહીં હોય તો મોડા જશે. એ તમે બરાબર કેમ બધું દિમાગમાં રાખો છો અને બધું એવી રીતે ગોઠવો છો? એટલા તો જાગૃત છો તમે, એટલા તો અવેરનેસ છે તમારામાં. તો અવેરનેસ જોઈએ. ટાઈમનું મેનેજમેન્ટ ખાલી એક આપણા કંપનીનું મેનેજમેન્ટ કે આપણા માર્કેટનું કે આપણા હિસાબ કિતાબનું મેનેજમેન્ટ એ નહીં, પણ આપણું સૌથી વધારે કિંમતી શું છે? કિંમતી શું છે? ટાઈમ કિંમતી છે. ટાઈમ એટલે આ સવાર બપોર સાંજ નહીં. આપણી લાઈફ આપણે શેમાં ગણીએ છીએ?
એક દિવસ, 1 વર્ષ, 2 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ આપણે શેમાં ગણીએ? ટાઈમમાં ગણીએ છીએ ને આપણી લાઈફ. તો એ ટાઈમ જે છે એ આપણી લાઈફ છે, અને આપણા લાઈફનો એક મિનિટનો આપણને ખબર હોવી જોઈએ. મારા જાણ્યા વગર મારા અંજાનમાં મારી લાઈફ મારા હાથમાંથી કેમ નીકળી જાય? વાતો કરવા બેસી ગયા, કોઈની ચોવટ કરવા બેસી ગયા, અને કલાક ક્યાં ગયા ખબર ન પડી. અને કલાક ક્યાં ગયો, ખાલી ઘડીનો કાંટો ફરી ગયો અને ટાઈમ ગયો એમ નથી. તો મારા લાઈફનો 1 કલાક ઓછું થયું છે, આ મારા લાઈફનો 1 કલાક ગયો છે. તો એ 1 કલાક હું જો જાગૃતિમાં કરત કે 10 મિનિટની વાત છે, 10 મિનિટમાં પતાવીને બાકી બીજા 50 મિનિટમાં હું કઈ બીજું કામ કરું, અને કયા સમય ઉપર કયું કામ કરવું જોઈએ, કયા સમય ઉપર શું. અને સ્વાધ્યાય જેવો સમય પણ ભગવાન શું કહે છે? જ્ઞાનના અતિચારમાં શું કીધું? સજ્જાયમ અસજ્જાયમ, અસજ્જાય સજ્જાયમ. જ્યારે સ્વાધ્યાયનો સમય નથી ત્યારે સ્વાધ્યાય કરવા બેસી ગયા, જ્યારે સ્વાધ્યાય કરવું જોઈએ ત્યારે સ્વાધ્યાય ન કરીને વાતો કરવા બેસી ગયા. તો એનું મિચ્છામી દુક્કડમ આપો. તમે કહેશો કે નહીં મેં તો સ્વાધ્યાય કર્યું, એમાં મિચ્છામી દુક્કડમ શું આપવાનું? કે ના, સજ્જાઈએ અસજ્જાય. જ્યારે સ્વાધ્યાય કરવાનો ટાઈમ હતો ત્યારે ન કર્યું, અને અસજ્જાય સજ્જાય, જ્યારે સ્વાધ્યાય ન કરવાનો ટાઈમ છે ત્યારે સ્વાધ્યાય કરવા બેસી ગયા. જ્યારે રશ અવર હોય, કામ હોય, જવાબદારી હોય, બધાને એટેન્ડ કરવાનું હોય ત્યારે સામાયિક લઈને બેસી ગયા. શું કરવાનું? નિયમ છે, મારે સામાયિક કરવી જોઈએ. હું સામાયિક પણ ન કરી શકું? અરે કાંઈ તો ધર્મ સમજો. પાછું આપણે એને ઉલટાનું કહીએ કે ના, મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ. તો એટલે માગનીય સેવકસમ વયનમિચ્છે પુનો પુનો. વારે ઘડે કોઈ કે, વારે ઘડે યાદ દિલાવે, વારે ઘડે ટોક ટોક કરે, એવી ઈચ્છા નહીં કરો. કોનો દોષ કાઢ્યો? આપણો પોતાનો દોષ કાઢ્યો કે બીજા આપણને ટોક ટોક કરે એનો દોષ કાઢ્યો? કે કેવી ખરાબ આદત છે ને એની, વારે ઘડી ટોક ટોક કર્યા કરે છે. એની આદત નથી, તમે ઈચ્છા કરો છો. તમે ઈચ્છા કરો છો એટલે તમે અવેરનેસ રાખતા નથી, તમે તમારો ટાઈમને બરાબર સુરક્ષિત રાખતા નથી. માગનીય સેવકસમ વયનમિચ્છે પુનો પુનો. કેટલું કોઈ પણ રસ્તો આપણા માટે ખુલ્લો નથી છોડતા. દરેક રસ્તા પર તમે અહીંયા જશો, તમે આ કરશો, તમે આ ન કરો, આ ન કરો. કેટલું સૂક્ષ્મ વિવેચન છે. આગળના સૂત્રમાં શું કહ્યું? ના પુઠ્ઠો વાગરે કિંચી પુઠ્ઠો વા નાલ્યમ વય. ના પુઠ્ઠો વાગરે કિંચી પુઠ્ઠો વા નાલ્યમ વય. ના પુઠ્ઠો, તમને કોઈ પૂછ્યું નથી. પુઠ્ઠો એટલે પૂછ્યું, ના પુઠ્ઠો કોઈ પૂછ્યું નથી. વાગરે કિંચિત તો પછી બોલવાનું નહીં. કોઈ આપણને પૂછે, આપણી સલાહ માંગે તો આપવાનું, તો બોલવાનું. પુઠ્ઠો વા નાલ્યમ વય. અને જો પૂછવામાં આવે તો નાલ્યમ વયે, ખોટું નહીં બોલવાનું, પછી ખોટી સલાહ નહીં આપવાની. છોકરાઓ છે, તમારું બધું કામકાજ એને સંભાળી લીધું છે, તો પછી એમાં જઈને વારા ઘડી નહીં પૂછતા આજે શું કર્યું, આજે આમ થયું, એને આમ કેમ ન આપ્યું, અને આ ભાવમાં કેમ ન આપ્યું, આ રેટ કેમ ન દેખાડ્યું, આ માલ કેમ ન મોકલ્યું. વારે ઘડે ટક ટક નહીં કરવાનું. પૂછ્યું છે તમને? રિટાયર પણ થયા અને પાછું એમ ઈચ્છા રાખો કે બધું મને પૂછીને કરે. એટલે ના પુઠ્ઠો વાળા. હા, પણ જ્યારે તમને કોઈ વડીલ સમજે, તમને વધારે જ્ઞાની સમજે, તમારી સલાહ લેવા માંગે, તમને પૂછવા માંગે, તો એટલું તમને સન્માન આપીને કોઈ પૂછે, પુઠ્ઠો પૂછે, તો પછી એમને કે મને શું ખબર, અત્યાર સુધીમાં મેં કઈ કર્યું નથી, મેં જોયું નથી, મને શું ખબર, તું કઈ મને કીધું તું કોઈ દિવસ આ વિષય ઉપર વાત કરી હતી? પછી હું શું સલાહ આપું? જો આપણને ખબર હોય કે આ સમયે શું કરવા જેવું છે, તો પછી ખોટું નહીં બોલતા, બહાનું નહીં કરતા. પછી જે સારામાં સારી સલાહ હશે,
જે હિતકારી હશે એને સારા સુઝાવો આપજો. પણ ના પૂછે, જો પૂછવામાં નહીં આવે તો વાગરે કિંચી ન વાગરે કિંચી, કોઈ વચમાં નહીં બોલવાનું. કોઈના વચમાં દખલંદાજી નહીં કરવાની. આજે તમને ખબર છે કે આપણને છોકરાઓના એમાં દખલંદાજી નહીં કરવાની, પણ જ્યારે આપણે એ ઉંમરમાં હતા ત્યારે આપણા મોટાઓ જ્યારે આપણને જે કહેતા હતા આપણે કરતા હતા કે નહીં? કરતા હતા કે નહીં? કરતા હતા. એની વાત સાંભળતા હતા. હવે આપણે એમ કહીએ કે નહીં, અમે જેમ અમારા બાપાનું સાંભળ્યું એવી રીતે તમે અમારું સાંભળો નહીં. શું આ સમયોચિત નથી? આપણા કરતા પણ આપણા છોકરાઓ વધારે જ્ઞાની થયા છે. એમના માટે એક મોટી દુનિયા ખુલી છે અને મોટી દુનિયાને સારી રીતે જુએ છે, સમજે છે. એટલું આપણે સમજતા નથી અને ખરેખર નથી સમજતા. એક નાનો છોકરો હોય ને એ પણ કે જો માસી છે આમાં આમ છે, આમાં આમ છે, આમાં આમ છે. પછી મેં કહ્યું ના, મને નથી ખબર પડતી. કે તમને કાંઈ આવડતું નથી. છોકરાઓ કે છે કે નહીં કે આ તમને નહીં ખબર પડે, આ તમને આવડતું નથી. તો પછી આપણે કબૂલ કરી લેવાનું કે અમને આવડતું નથી. એમાં શું વાંધો છે? બરાબર છે. આપણા જમાનામાં નહોતા આ બધું સાધન અને આજે આપણને ના આવડે તો નથી આવડતું. અને પૂછવામાં આવે આવડે છે ને પૂછે તો આપણે દેખાડવું જોઈએ કે ના પૂછો વાગરે કિંચી. જ્યાં સુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી વાગરે કિંચી, કિંચિત થોડું પણ નહીં બોલતા. કરવા દો એમને જે કરવું હોય. આપણે કોઈના ભાગ્ય બદલવા વાળા નથી. આપણી દખલંદાજી કોઈના વચમાં ચાલે નહીં. આપણું શરીર પણ આપણા કહેવામાં છે. આપણા કહેવામાં આપણે કહીએ કે નહીં આજે મારે બિલકુલ થાકવાનું નથી અને સવારથી સાંજ સુધી બરાબર હું સ્વાધ્યાય કરીશ. તો શું થશે? 2 કલાક થશે એટલે બગાસા આવવા માંડશે, ઊંઘ આવવા માંડશે, આળસ આવવા માંડશે, થોડી ચાય લેવાનું મન થશે, કઈ ને કઈ થશે ને. તો પછી આપણે આપણા શરીર ઉપર પણ આપણું બરાબર આપણે અધિકાર નથી રાખતા. આપણા કહેવા પ્રમાણે નથી ચાલતું તો આપણે બીજાને શું કામ કરીએ? અને કેટલું ફોર્સ કરવાનું? ફોર્સ તો બિલકુલ નહીં. આપણા અહિંસા વ્રતના જે અતિચાર આપણે બોલીએ પ્રતિક્રમણ કરતી વખતે ત્યારે શું બોલીએ? બંધે વહે છવિછે. બંધે, કોઈના ઉપર બંધન નહીં નાખવું. વિચારોનું, નિયમોનું, જે પણ કંઈ આપણે ફોર્સ કરીએ, બંધન નાખીએ એના ઉપર. સહજ ભાવમાં સ્વીકાર કરે તો એ અનુશાસન છે. પણ સહજ ભાવમાં સ્વીકાર ન કરે અને આપણે એના ઉપર ફોર્સ કરીએ તો આ શું છે? બંધન છે. એક હિત માટે આપણે કરીએ, એ હિત માટે કરેલું જ્યાં સુધી એ બરદાસ્ત કરી શકે, જેટલું કોઈના હાથમાં આપણે એટલું જ વચન રાખવાનું કે આપણે પોતાને પણ વજન ઉઠાવવું પડે તો આપણે કેટલું વજન ઉપાડીએ? જેટલું આપણે ઉપાડી શકીએ એટલું જ, વધારે નહીં ઉપાડવાનું. વધારે ઉપાડવા જશે તો કે કમરમાં દુખવા માંડશે, પગમાં દુખવા માંડશે, શું થશે? તો ભગવાન કહે છે કે વધારે ભાર કોઈને નહીં આપો. જેટલી જેની ક્ષમતા છે તમારા વિચારોને અનુસંગે એ કરે, એને યોગ્ય લાગે ત્યાં સુધી તમારે કહેવાનું. એના પછી આગળ જઈને નહીં. તો એટલા વિનીત વ્યક્તિ એટલા પ્રાજ્ઞ હોવા જોઈએ. વિનીત મતલબ ખાલી ઈશારા ઉપર નાચે એવા શિષ્ય નહીં. સમજા? ગુરુના કે ભગવાનના ઈશારા ઉપર નાચ કરવા વાળા આપણે કઠપુતલી નથી. વિનય ધર્મનો મતલબ કોઈને ગુલામ બનાવીને રાખે એવું નથી. ના પુઠ્ઠો વાગરે કિંચી પુઠ્ઠો વા નાલિયમ વયે. પછી જ્યારે
આપણને એવું લાગે છે કે સામે નુકસાન થાય છે ને આપણે ન બોલીએ, આપણે ન કરીએ, આપણે કેવું જોઈએ અને એ ગમતું નથી એને, તો આ શું છે? અપ્પા ચેવ દમેયવો અપ્પાહુ ખલુ દુદ્ધમો અપ્પા દંતો સુહી હોઈ અસ્સિન લોએ પરત્ય. મને એવું લાગે કે સવારના ઉઠીને મારે સ્વાધ્યાય કરવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, બધું કરવું જોઈએ, પણ બીજા વ્યક્તિને એવું લાગે નહીં સવારનો ટાઈમ છે, આ ટાઈમે કામ વધારે થશે તો કામ કરવું જોઈએ, તો પછી હું શું કરું? અપ્પા ચેવ દમેયવો, તમે તમારી આત્મા ઉપર અનુશાસન કરો, તમે તમારી જાત ઉપર પહેલા અનુશાસન કરો. અપ્પાહુ ખલુ દુદ્ધમો, પોતાને જ સંયમિત રાખવાની જરૂરત છે, બીજા ઉપર સંયમ, બીજા ઉપર નિયમ લાદવાની જરૂરત નથી. અપ્પાદન તો સુઈ હુઈ, પોતાને અનુશાસનમાં રાખો તો તમે સુખી થશો. વગર વિચારે, વગર ટાઈમે, ખોટા ટાઈમ ઉપર ખોટી વાત, ખોટા નિર્ણયો કોઈને નહીં આપો. અપ્પાદન તો સુઈ હુઈ, એ વખતે તમે ચૂપ કરી જાઓ. જો મૌન નહીં રાખી શકો, સંયમ ન કરી શકો, તો પછી અસીમ લોએ પરત થયે, આ લોકમાં અથવા બીજા લોકમાં, આ વ્યક્તિ સાથે નહીં તો બીજા વ્યક્તિ સાથે, આ પરિવારમાં નહીં તો બીજા પરિવારમાં, ગમે ત્યાં અસીમ લોએ પરત થયમ, અહીંયા અથવા બીજી જગ્યા. અપ્પાદન તો સુઈ હુઈ, તમે આત્મ સંયમ રાખો તો સુખી થશો. અપ્પાહુ ખલુ દુદ્ધમો, આત્માને પોતાને સંયમમાં રાખવાની જરૂરત છે. અપ્પા ચેવ દમેયવો, પોતાના આત્માને સંયમિત કરો, પોતાને આત્માને સંયમિત રાખો, તો જ તમે સુખી થશો. સુખી થવાનો રસ્તો 2500 વર્ષ પહેલા, આપણે તો 100 વર્ષ પહેલાની વાત કરીએ કે અમારા દાદા જેમ કહેતા હતા, અમારા નાના જેમ કહેતા હતા, એવી રીતે અમે રહેતા હતા, અમારા બાપા જે કરતા હતા એ થતું હતું, અમારા લગ્ન પણ અમારા મરજીથી નથી થયા, એને જે બિઝનેસ કરવાનું કીધું એ કર્યું. તો એ પ્રમાણે આજે તમે નહીં કહી શકો, તો પછી નહીં કહી શકો તો શું કરવાનું? અપ્પા ચેવ દમેયવો, આત્માને સંયમિત રાખો, પોતાને નહીં, પોતે વધારે બોલ બોલ નહીં કરો. બીજા સામેથી તમને 4 વાતનો જવાબ આપે એના કરતા તમે એક વાત ન બોલો એ સારું. શું કરવું છે? વધારે એક વાત વધારે બોલવી છે કે 4 વાતો વધારે સાંભળવી છે? શું કરવું છે? શું કરવું સારું છે? ન બોલવું સારું. અપ્પા ચેવ દમેયવો, પોતાની આત્માનું દમન કરો, એટલે નિયંત્રણ કરો, કંટ્રોલ કરો પોતા ઉપર. અપ્પાહુ ખલુ દુદ્ધમો, નિયંત્રણ કરવા જેવું કોઈ છો તો તમે પોતે જ છો. તમારા ઉપર કોઈ બીજા નિયંત્રણ કરે એના પહેલા તમે તમારા ઉપર નિયંત્રણ કરો. બરાબર? શું ગમશે? શું ગમશે? પોતા ઉપર પોતે નિયંત્રણ કરો એ ગમશે. બીજા કોઈ તમને કે આમ ન કરે, આમ ન કરે, આમ ન કરે, એ ન ગમે. બીજા કે એ ન ગમે તો પછી અપ્પાહુ ખલુ દુદ્ધમો, આત્મા જ પોતાને નિયંત્રણમાં રાખે એ સારું. અપ્પાદન તો સુઈ હુઈ, આત્મા ઉપર અનુશાસન કરેલું વ્યક્તિ જ સુખી થાય છે. બરાબર? સુખી થવાનો કેટલો સારો રસ્તો દેખાડ્યું, કેટલું સારું રસ્તો દેખાડ્યું. બહુ ભાવે છે, બહુ સારી રસોઈ થઈ છે, તો કેટલું ખાવાનું? કેટલું ખાવાનું? કોણ સંયમ કરશે? બીજા કહેશે વધારે પડતું નહીં ખાતા હો, કે હું બીજાના ઘરનું ખાઉં છું, મારે પોતાના ઘરનું ખાઉં છું, શું કામ નહીં ખાવું? એમ નહીં. અપ્પાદન તો સુઈ ગઈ, તમે તમારા એનાથી સુખી થશો. વધારે ખાઈને બીમાર થશો એના કરતા ઓછું ખાઓ. બરાબર? તો કેટલું સીધું અને સરળ ભગવાનનો માર્ગ કે છે. ભગવાન અમે અમારું ધર્મ બહુ કઠોર છે, બહુ ક્લિષ્ટ છે, બહુ આમ છે, બહુ સંયમ કરવો, એવું કાંઈ નથી, બહુ ઈઝી છે. અને જે સારું કરવાથી સારું થવાનું છે આપણા પોતા માટે, એ જ આપણને ભગવાન કીધું છે. કોના માટે કીધું ભગવાન? કોના માટે 30-30 વર્ષ સુધી આટલું કહેવાનું એને એ કર્યું? કોના માટે? બીજા માટે કે આપણા માટે? આપણા માટે કર્યું. જ્યારે પણ આપણે સાંભળીએ
તો સૌથી પહેલા શ્રોતો કોણ છે ભગવાનનું? એક નંબર પર કોણ છે? આપણે પોતે છીએ. પ્રભુની વાણી સાંભળનાર પહેલો વ્યક્તિ હું છું. મારા માટે કહ્યું છે પ્રભુ. કરવું છે આગળ કે કોઈના પ્રશ્ન છે? હા યશાજીમાં જ હવે મને લાગે છે આપણે પૂછી જોઈએ પ્રશ્ન છે પછી હા. ટાઈમ થઈ ગયો હવે. હા કોઈને પ્રશ્ન છે? ના યશાજી મહારાજ, તમે બહુ ફાઇન રીતે અમારા લાગુ પડે ને એવી રીતે સમજાવ્યું. થેન્ક યુ સો મચ. હાજી. એક વર્ષ અમને કેવી રીતે આ શ્રાવક ધર્મમાં કેવી રીતે લાગુ પડે ને અમારું બિહેવિયર કેવી રીતે કરીએ એ સમજ પડી. થેન્ક યુ. ના, તમે આટલા સમજો છો એટલે તમને સારું લાગે છે. પ્રભુની વાણી આપણે જેટલું સાંભળીએ એટલું આપણા જ્ઞાનના પ્રકાશમાં આપણે પોતાના જાતને આપણે સારી રીતે સમજી શકશું, સારી રીતે જોઈ શકશું. બરાબર. થેન્ક યુ. હાજી. તમે આટલું રસ લઈને રસીલાબેન ભણો છો, બહુ સારું, ગમે છે અમને. હાજી. તમારી કૃપાથી, તમારી આ તાઈમાની ને બધા સાધ્વીજીની કૃપાથી તમે આટલો સમય આપો છો એ અમને કેટલું અમારા માટે કેટલો ઓલું. તમારા માટે નથી આપતી હું, મારું સ્વાધ્યાય થાય છે. બધા મજામાં બેટું ભાઈ? મંગલ પાઠ કરીએ તો પછી. નમો રંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયરિયાનંગ, નમો વજ્જાયાનંગ, નમો લોય સવસાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાનંચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ. અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણતો તમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલીપણતો ધમ્મો લોગુત્તમો. મંગલમય છે નામ પ્રભુનું, શ્રેષ્ઠ છે માર્ગ પ્રભુનો. પ્રભુની માર્ગના પર ચાલવાની આપણી પ્રતિજ્ઞા છે. એ પ્રતિજ્ઞાને આપણે સાથે બોલશું. ચત્તારી શરણં પવજ્જામિ, અરહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મં શરણં પવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ ગ્રહણ કરીને એ માર્ગ ઉપર આપણે ચાલવાની માટે કોશિશ કરી રહ્યા છીએ, સ્વાધ્યાય કરી રહ્યા છે કે આપણું માર્ગ આપણું પ્રશસ્ત થાય અને સર્વ મંગલ, સુખ, શાંતિ, સમૃદ્ધિથી ભરપૂર આ જીવન રહે. આશીર્વાદ છે આચાર્ય શ્રીજીના, આચાર્ય શ્રી પરમાત્માના અને આ તીર્થભૂમિના. અમારા બધાની શુભકામના તમારા સુંદર સુખદ ભવિષ્ય માટે છે. ઓમ શાંતિ. હાજી, તાઈમાં 27